હમ. ગુજરાતમાં ગુજરાત સરકાર પત્રકારોને મોરે મોરો કેમ દઈ રહી છે, આ સવાલ સાથે આજે આપણે સંવાદ કરવો છે પૂર્વ આઈપીએસ અધિકારી રમેશ સવાણી સાથે. આ સંવાદ આપણે શા માટે કરીએ છીએ? તો સંવાદ એટલા માટે કરીએ છીએ કે વારંવાર પત્રકારને ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા પ્રતાડિત અથવા તો ફિટ કરી દેવાના જે એક ષડયંત્ર ચાલે છે તેવા આક્ષેપ લાગતા રહ્યા છે ગુજરાતમાં, જેના પરિણામે નાગરિકો અસમંજસમાં હોય છે કે ખરેખર થઈ શું રહ્યું છે. આજે આપણે વાત કરવી છે પૂર્વ આઈપીએસ રમેશ સવાણી સાથે, અને એનું કારણ મૂળ તો એ છે કે અમદાવાદમાં જ અમદાવાદ મીડિયાના એક પત્રકાર કે જેમણે મુખ્યમંત્રીના વિસ્તારમાં દારૂના અડ્ડાની ચર્ચા કરી અને લોકોની સમક્ષ દ્રશ્યો બતાવ્યા, તો એમના વિરુદ્ધમાં ગુનો દાખલ થયો, એક નહીં પરંતુ બે. તેમને નોટિસ આપી જવા દેવામાં આવે છે. પરંતુ આ બધી પ્રક્રિયાઓ શા માટે થઈ રહી છે? શા માટે ગુજરાતને જે લેબોરેટરી તરીકે માનવામાં આવે છે એ લેબોરેટરીમાં હાલ જે પ્રક્રિયાઓ થઈ રહી છે તેને લોકશાહી અને ખાસ તો પત્રકારત્વના અવાજ દબાવવા માટેના એક પ્રયાસની લેબોરેટરી બનતી લોકો જોઈ રહ્યા છે? આપણે વાત કરીએ સીધી જ પૂર્વ આઈપીએસ અધિકારી રમેશ સવાણી સાથે, કારણ કે તેમણે ગુજરાતની અંદર આ બધી જ ઘટનાઓ ખૂબ નજીકથી જોઈ છે, જે રાજકીય ઘટનાઓ હતી, અને તે ગુજરાતની લેબોરેટરીમાં ધર્મના નામે રાજકારણનું એક લેબ ટેસ્ટિંગ થયું અને તેનું પરિણામ આવ્યું એ આપણા સૌની સામે છે. નમસ્કાર સવાણી સાહેબ. નમસ્કાર. સરજી, એક સવાલ એવો થાય છે કે ગુજરાતની અંદર લાંબા સમયથી આમ તો લેબોરેટરી તરીકે આપણે જેને ઓળખીએ છીએ એ લેબોરેટરીમાં હવે એક નવી પ્રક્રિયા ઉમેરાય છે તેવું લોકો માને છે કે પત્રકારોને એન કેન પ્રકારે અવાજ દબાવવા માટે પ્રયાસ થાય છે, પણ પત્રકારો ક્યાંય બોલતા નથી. આ નાગરિકો માની રહ્યા છે, અથવા તો જે તે પત્રકાર એ તે સમયે એવું બોલે છે કે આ પત્રકારત્વનો ગળું ઘોંટવાનો એક પ્રયાસ છે. તો આપ શું માનો છો આ બાબતે? બરોબર છે. હવે જયમીને જે સ્ટિંગ ઓપરેશન કર્યું અને એના કારણે પોલીસનું નાક કપાયું, સરકારનું નાક કપાયું, એટલે સ્વાભાવિક છે કે પોલીસ છેડાઈ છે. હવે ખરેખર તો પોલીસ એવું કહે છે કે ભાઈ અસામાજિક તત્વોની તમે માહિતી આપો, અને આ કિસ્સામાં અસામાજિક તત્વોની માહિતી આપી, વિડીયો ફૂટેજ સાથે આપી, તો ખરેખર તો એનું એપ્રિશિએશન થવું જોઈએ, એને અભિનંદન આપવા જોઈએ પત્રકારને. પરંતુ તેના બદલે તેમને એન કેન પ્રકારે હેરાન કરવાની જે આ વૃત્તિ છે એ ખરેખર વખોડવા લાયક છે. પોલીસે ખરેખર જો એને જાહેરનામાનો ભંગ કર્યો હોય તો તે અંગે કાર્યવાહી કરી શકે, એમાં કોઈ વાંધો ન હોઈ શકે. પરંતુ એક પત્રકાર પોલીસ સ્ટેશને જતા ડરે છે કેમ, એ મુદ્દો મહત્વનો છે. એ એટલા માટે ડરે છે કે એની સાથે સતામણી થાય છે, એનું અપમાન થાય છે. હવે જો એક પત્રકારને આ દહેશત હોય, આ ડર હોય, તો સામાન્ય નાગરિકોને કેટલો ડર હોય તે પણ વિચારવું રહ્યું. એટલે આ કિસ્સામાં પોલીસે જે એક્શન લીધા છે એ ઉચિત નથી. ખરેખર એનો કોઈ વાંક નથી. એને તો એટલું જ બતાવ્યું છે કે ભાઈ આ સ્કૂલની નજીક જ્યાં મહિલાઓની અવર જવર છે એવી જગ્યાએ આ દારૂનો અડ્ડો ચાલે છે, અને એ અંગેની એની પાસે ફરિયાદ આવી, રજૂઆતો આવી, એટલે એને સ્ટિંગ ઓપરેશન કર્યું. અને એ પત્રકારને એમ હતું કે મને શાબાશી મળશે, આ કદાચ હું આ સામાજિક પ્રવૃત્તિને પર્દાફાશ કરીશ તો એને શાબાશી મળશે, એવું માનીને એને આ સ્ટિંગ ઓપરેશન કરેલું. પરંતુ થયું ઊંધું. ખરેખર તો એને પ્રશંસા કરવાને બદલે એની ઉપર કેસ થયા,
એની હેરાનગતિ થઈ, તો આ કોઈ પણ સંજોગોમાં વ્યાજબી નથી. અને આવું જ્યારે થાય ત્યારે પણ સરકારમાં બેઠેલા જે મંત્રીઓ છે, એટલે કે ગૃહમંત્રી છે, એને વિચારવું જોઈએ કે આ પ્રકારનું પગલાં ભરવાથી સરકારની રહી સહી જે આબરૂ છે એ પણ ધોવાઈ જાય છે. એટલે આ જી. માનો કે પોલીસ ન વિચારી શકે, પોલીસનું એક પ્રકારનું જડ વલણ હોય અને એ પ્રમાણે કાર્યવાહી કરતી હોય, પણ એને રોકનાર તો કોઈ હોય, અને એ ગૃહ વિભાગ છે. તો ગૃહ વિભાગે કેમ આ અંગે કોગ્નિઝન્સ લઈને પોલીસ કમિશનરને કીધું નહીં કે ભાઈ આ ન કરો, આ ઉચિત નથી. અને પત્રકારોનું કામ એ છે કે લોકોના પ્રશ્નોને ઉજાગર કરે, લોકોના પ્રશ્નો હોય એ અંગે વાત કરે, અને એ અંગે ચર્ચાઓ કરે, એ અંગે ડિબેટ કરે. એ પત્રકારનું કામ છે. એ કામમાં રોડા નાખવાનું કામ પોલીસે કર્યું છે એવું મને લાગે છે. પણ સાહેબ, જ્યારે જ્યારે આવી ઘટનાઓ ઘટે છે ત્યારે એક પત્રકારની પાછળ આપણને એવું લાગે કે લાંબી ફોજ પત્રકારોની ઉતરી પડશે, કારણ કે આ પત્રકારત્વ પર દમન છે એવું જ્યારે જ્યારે પીડિત પત્રકાર બોલે. પરંતુ આ પ્રકારની ઘટનાઓ ઘટે છે ત્યારે કોઈ પત્રકારો આ પ્રકારે ક્યાંય આપણને ફોજના સ્વરૂપમાં જોવા નથી મળતા, કે એમને ચિંતા એ નથી હોતી કે હા, પત્રકારત્વનું ગળું ઘોંટવાનો એક પ્રયાસ છે, આજે હું નહીં બોલું તો કાલે મારો નંબર પણ લાગશે. એનું કારણ ગુજરાતની અંદર જે સ્થિતિ છે એનું શું હોઈ શકે? આ કોઈ ભય છે કે પછી કોઈ બીજી એવી પ્રક્રિયા કે જે પત્રકારોને બીજા પત્રકાર માટે બોલતા અટકાવે છે? આમાં બે વસ્તુ છે. એક તો ભય છે, બીજો સ્વાર્થ છે. બે વસ્તુ કામ કરે છે. હવે પત્રકારો જે સ્વતંત્ર પત્રકારો છે, અને પત્રકારોનું જે કોઈ એસોસિએશન હોય, તો એમણે સખત વિરોધ કરવો જોઈએ, પણ એવું થતું નથી. એનું કારણ સ્વાર્થ છે. બધાને સરકારની જાહેર ખબરો જોઈએ છે, સરકારની ગુડવિલમાંય રહેવું છે, એટલા માટે કોઈ પત્રકાર આમાં આગળ આવતા નથી. એટલે એનો સ્વાર્થ છે. બીજું કે ડર પણ છે કે કદાચ એમની આ જમીનની જે હાલત થઈ એવી હાલત કાલે અમારી સાથે પણ થાય. એટલે એક પ્રકારનો ડર પણ છે. અને આ ડરનો માહોલ જે છે એ ગુજરાતમાં 2001થી છે, એ આજનો નથી. તમે જુઓ કે અગાઉ જ્યારે મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પત્રકારો ઉપર દેશદ્રોહના કેસો કરવામાં આવ્યા હતા. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા જેવા પ્રતિષ્ઠિત અખબાર સામે પણ કેસ કર્યા હતા, અને પત્રકારોને પણ જેલમાં પૂરવાની આખી કોશિશ કરી હતી. તો આ સત્તાનો સ્વભાવ છે. સત્તાનો સ્વભાવ એ છે કે હંમેશા એ દુરુપયોગ કરે પોતાની સત્તાનો. એ સત્તાનો સ્વભાવ છે. કોઈ પણ સત્તા, એ ધાર્મિક, આર્થિક, રાજકીય, કોઈ પણ સત્તા હોય, તો એ સત્તાનો સ્વભાવ છે કે એનો દુરુપયોગ કર્યા વિના ચાલે નહીં. પરંતુ લોકશાહીમાં આ પ્રકારનું વલણ ઉચિત નથી, અને આ પ્રકારનું કોઈ વલણ કરે તો તે અંગે અવાજ ઉઠવો જોઈએ. હવે પત્રકારો અવાજ નથી ઉઠાવતા, એ બે વસ્તુ છે કે એનો સ્વાર્થ હોય અને એનો ભય પણ હોય. પણ જેને કંઈ ગુમાવવાનું નથી એવા જે જાગૃત લોકો છે એ પણ આગળ આવતા નથી. ખરેખર તો આવો કોઈ પણ બનાવ બને તો લોકોએ આવવો જોઈએ રોડ ઉપર કે ભાઈ તમે હાલી હું નીકળ્યા છો, શા માટે આને હેરાન કરો છો, આનો વાંક શું? આને માત્ર દારૂની પ્રવૃત્તિ ચાલે છે એ બતાવ્યું છે, એ કોઈ ગુનો છે? જે કામ પોલીસનું છે એ કામ એને કર્યું છે. પોલીસ નથી કરતી ત્યારે એને કરવું પડ્યું છે. અને એક આખી લિંક છે કે ભાઈ આ દારૂના અડ્ડાઓ ચાલે છે, એનાથી આખું એક અર્થતંત્ર, પોલીસનું એક અર્થતંત્ર પણ ચાલે છે. એનો પર્દાફાશ કર્યો તો લોકોએ સમજવું જોઈએ કે ભાઈ જો આપણે આ પત્રકારની સાથે ઊભા નહીં રહીએ, પત્રકારને ટેકો નહીં આપીએ, તો આવતીકાલે આ પત્રકારના
ને તો હેરાન કરશે, પણ લોકોને પણ હેરાન કરશે, લોકોને પણ સહન કરવાનું આવશે, એ નક્કી છે. એટલે ખરેખર તો ગુજરાતના લોકો જાગૃત નથી, પત્રકારો જાગૃત નથી, એ આમાં દેખાઈ આવે છે. બધાને કાં તો એને ધર્મના નશાની હેઠળ છે અને એટલા માટે જાગતા નથી, અથવા તો એક પ્રકારની એક હતાશા વ્યાપી ગઈ છે કે ભાઈ આમાં આપણે શું કરી શકીએ, કેમ કે સરકાર પાસે બહુ જ વિશાળ સત્તાઓ છે. ઈચ્છે એને જેલમાં પૂરી દે છે, ઈચ્છે એની સામે કેસ કરે છે. અને જ્યારે રાષ્ટ્રીય લેવલ ઉપર જ્યારે આવા બનાવો બન્યા છે, પત્રકારોને જેલમાં પૂર્યા છે, જ્યારે માનો કે પીડિતાનું કવરિંગ કરવા જઈ રહ્યો છે, એ પત્રકારને વચ્ચેથી ઉઠાવીને એને જેલમાં પૂરી દે છે, તો તેમ છતાં લોકોનો એવો આક્રોશ જોવા ન મળ્યો, એ આપણે જોયું છે. તો આવા સંજોગોમાં લોકોમાં એક હતાશા વ્યાપી જાય. સત્યપાલ મલિક જેને સત્ય ઉચ્ચાર્યું અને પછી જે એની સામે કાર્યવાહી થઈ, જે કેસમાં એને લાંચ લેવાનો ઇનકાર કર્યો અને જે કેસ એને ખુલ્લો કર્યો, એ કેસમાં જ એની સામે એના ઘેરે ઝડપી થઈ અને એની સામે એ જ્યારે હોસ્પિટલમાં હતા ત્યારે એની સામે ચાર્જશીટ કરવામાં આવ્યું. તો આ એક બદનામી જે કરવાની આખી સરકારની એક હિટલરી વૃત્તિ છે, એના કારણે લોકોમાં એક હતાશા વ્યાપી ગઈ છે કે ભાઈ જો સત્યપાલ મલિકને જો આટલું હેરાન કરી શકે તો આપણને પણ આ સરકાર કરી શકે, એવું લોકોના મનમાં ખરેખર લોકો એવું માને છે. અને એના કારણે લોકોમાં ભય પણ છે અને એના કારણે લોકો રસ્તા ઉપર આવતા નથી. નહીં તો ભૂતકાળમાં જોઈએ, જ્યારે ગુજરાતમાં કોંગ્રેસનું શાસન હતું ત્યારે તેલના ડબ્બામાં ખાલી 50 પૈસાનો વધારો થતો હતો, તો પણ અમદાવાદને આખું ઊંચું કરતા હતા આ લોકો ભાજપવાળા. એ જુસ્સો અત્યારે કેમ જોવા મળતો નથી? આટલી મોંઘવારી હોવા છતાં, આટલી બેરોજગારી હોવા છતાં એ જુસ્સો જોવા મળતો નથી નાગરિકોમાં. એટલે ખરેખર તો નાગરિકોમાં એક ભયંકર એક ભયનો માહોલ છે અને એ માહોલ જે સર્જાયો છે તેના કારણો મેં વાત કરી, સત્યપાલ મલિક અને બીજા જે દાખલાઓ બન્યા છે કે જે સત્યની પડખે છે એને હંમેશા હેરાન થવું પડે છે, એના કારણે લોકોમાં આવી હતાશા વ્યાપી ગઈ છે. પણ તો સર, એક ઘટના આપણે જોવા જઈએ તો માત્ર ખાલી પત્રકારો સાથે નથી. માનો કે કોઈ વિદ્યાર્થીઓ કે કોઈ પરીક્ષાના ઉમેદવારો કે કોઈ પોતાની માગણી લઈ જે બંધારણીય એમની પાસે હક છે એ પ્રકારે વિરોધ પ્રદર્શન કરવા નીકળે છે, પ્લેકાર્ડ્સ બતાવે છે, ધરણા આપે છે. આવી ઘટનાઓમાં પણ આપણે જોયું છે કે ગુજરાત પોલીસ કઈ રીતે ઢસડીને આ લોકોને અટકાયત કરી લેતી હોય છે, જાણે કે રાજ્યના મુખ્યમંત્રી માટે જોખમ હોય કે રાજ્ય માટે જોખમ હોય. આ સ્થિતિમાં જ્યારે યુવાનો અને જે વિરોધ પ્રદર્શન કરનારાઓ કે સામાજિક કાર્યકર્તાઓ બહાર આવે છે, તો એમની સામે જે પોલીસ જે કાર્યવાહી કરે છે એને જોઈને નાગરિકોની અંદર શું ભયનું લખલખું હશે કે નહીં, સરકાર પોલીસ આગળ કરીને આપણને જે છે એ પ્રકારે દમન કરશે, એના કારણે લોકો બહાર નહીં આવતા હોય, કે પછી નાગરિકો પોતાનો નાગરિક ધર્મ ચૂકી રહ્યા છે? તમે કીધું એ પ્રકારે નાગરિકોનો એક ધર્મ છે કે અવાજ ઉઠાવો, પણ જો બહાર નથી આવતા તો એ નાગરિક ધર્મ પણ ચૂકી રહ્યા છે. બિલકુલ બરાબર છે, પરંતુ નાગરિકો જુએ છે ને કે વિરોધ પક્ષના નેતાના જબ્બા ફાડી નાખે છે પોલીસ, વિરોધ પક્ષના નેતાને ટીંગાટોળી કરીને જેને બકરું હોય એ રીતે પોલીસના વાહનમાં ફેંકે છે. તો આ બધું નાગરિકો જુએ છે કે નાગરિકો વિરોધ પક્ષના નેતાઓ સાથે કઈ રીતે સરકાર વર્તન કરે છે, કઈ રીતે પોલીસ વર્તન કરે છે. એટલે નાગરિકોમાં હતાશા છે કે જો વિરોધ પક્ષના નેતાની સાથે આવું વર્તન કરે તો એક નાગરિક તરીકે મને તો પોલીસ ખૂબ હેરાન કરે. આ જે હતાશા વ્યાપી છે નાગરિકોમાં, એ મુખ્ય કારણ છે. અને તમે જુઓ કે કોઈ પણ પ્રદર્શન હોય, કોઈ પણ ધરણા હોય, તો ત્યાં પોલીસ બહુ એક્ટિવ રોલ એનો હોય છે કે કોઈ પણ રીતે એને ઢસડીને એને બંધ કરી દો,
કાળા વાવટા દેખાવા ન જોઈએ, કાળો રૂમાલ દેખાવો ન જોઈએ, કાળા મોજા ન હોવા જોઈએ. તો આ બધું જે એક્ટિવ પોલીસ આટલી બધી હોય છે તે માત્ર રાજકીય ચાપલૂસી અને પોતાના હોદ્દાઓ પર રહેવાની એક ઈચ્છાના કારણે આવું કરતા હોય છે. બાકી લોકશાહીમાં વિરોધ તો થાય જ, લોકશાહીમાં ધરણા તો થાય જ. તો આટલી સમજ જો આપણી પોલીસને ન હોય અને અને આટલી સમજ જો રાજકીય નેતાઓમાં ન હોય, સત્તા પક્ષના નેતાઓમાં ન હોય, તો લોકો શું વિચારે? લોકો એ વિચારે છે કે ભાઈ આ સત્તા તો એન કેન પ્રકારે આપણને હેરાન કરે છે, પૂરી દે છે, અને વિદ્યાર્થીઓને પૂરી દે છે, વિદ્યાર્થીઓ ઉપર લાઠીચાર્જ કરે છે, બેરોજગારો ઉપર લાઠીચાર્જ કરે છે. તો આવા સંજોગોમાં લોકો પણ નિસહાય સ્થિતિ અનુભવી રહ્યા છે. પણ સર, એક સમસ્યા એ પણ છે આપણા રાજ્યની અંદર કે માનો કે તમે શરૂઆતમાં જ કીધું એમ કે પોલીસ તો ઉલટાનું કહે છે કે તમારી આસપાસ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ, 2 નંબરના ધંધા થતા હોય તો અમને જાણકારી આપો. મુખ્યમંત્રી પોતાનું પોર્ટલ ચલાવે છે, એ જ રીતે સ્ટેટ મોનિટરિંગ સેલનું પણ એક પોતાનું એક નંબર છે જેના પર માહિતીઓ મંગાવે છે. પોલીસ ફરિયાદ નિવારણ માટે પણ એક નંબર છે. આ બધું જ નંબરમાં અસ્તિત્વમાં છે. પણ જ્યારે આ અરીસો બતાવવામાં આવે ત્યારે એમને આ ગમતું નથી કે તમે અમને અરીસો કેમ બતાવ્યો. તો ગુજરાતમાં એક એવું માનવામાં આવે છે કે દારૂ અને જુગારનો જે વ્યવસાય છે એ વ્યવસાય ખૂબ જ પેલો જે કંઈ 2 નંબરનો છે જ નહીં અને એ ન કરે. અમુક કેટલાક પત્રકારો પણ એવી સમજ આપતા હોય છે ક્યારેક કે જો આ બધું પોલીસના વિસ્તારમાં ન ચાલે તો ક્યારેક એવી ઘટના બને કે પોલીસ પાસે ભંડોળ ના હોય તો બીજા ગુનાના ડિટેક્શન ન થાય. એટલે આવી વાહિયાત વાતો કરીને પણ લોકોને ભ્રામક રીતે મૂકી દેવામાં આવતા હોય છે વાતોમાં. તો તમે શું માનો છો કે દારૂ અને જુગારના ધંધા પોલીસ ના કરવા દે પોતાના વિસ્તારમાં તો એના હપ્તા વગર પોલીસ સ્ટેશન ન ચાલી શકે અથવા તો કોઈ ગુનાના ડિટેક્શન ન થઈ શકે? એટલી પોલીસ ગરીબ છે ગુજરાતની? તમે તો ફરજ બજાવી ચૂક્યા છો. ના, પોલીસને પૂરતી ગ્રાન્ટ આપવામાં આવે છે. એવું નથી કે બુટલેગર પૈસા આપે એનાથી પોલીસ સ્ટેશન ચાલે. પોલીસ અધિકારીઓને પૂરતો પગાર આપવામાં આવે છે, બીજા ભથ્થાઓ પણ આપવામાં આવે છે. એટલે એવું નહીં કહી શકાય કે ભાઈ જુગારના અડ્ડા અથવા દારૂના અડ્ડા ચલાવનારાઓ ફંડ આપે છે એટલે પોલીસ સ્ટેશન ચાલે છે, એવું નથી. અને કદાચ માનો કે એવી પરિસ્થિતિ હોય, કોઈ પોલીસ સ્ટેશનમાં કોઈ બુટલેગર કંઈ આપતો હોય, કોઈ ફર્નિચર આપ્યું હોય કે બીજું કંઈ આપ્યું હોય, એવું બની શકે. તો એનો અર્થ એવો નથી કે ભાઈ આ બધી પ્રવૃત્તિને ચલાવવા દેવી જોઈએ. એટલે એ એક બિલકુલ વાહિયાત વાત છે કે ભાઈ અસામાજિક તત્વોના નાણાંથી પોલીસ સ્ટેશન ચાલે છે, એવું છે નહીં. મૂળ વાત એ છે કે આ નાણાં ખરેખર અધિકારીઓ લઈ જાય છે, એના ઉપરી અધિકારીઓ લઈ જાય છે અને ઠેઠ હોમ મિનિસ્ટર સુધી એ નાણાં પહોંચતા હોય છે. તો આ આખો એક અર્થતંત્ર છે પોલીસનું. એક કોન્સ્ટેબલથી લઈને ગૃહમંત્રી સુધીનું આખો એક અર્થતંત્ર છે. અને માનો કે કોઈ એવા ગૃહમંત્રી પણ હોય, દાખલા તરીકે સીડી પટેલ છે, હરેન પંડ્યા છે, ગોરધન ઝડફિયા છે, એ ટાઈપના જે ગૃહમંત્રી છે એ કદાચ નાણાં ન લે, એની સુધી નાણાંનો વ્યવહાર ન થતો હોય તો નીચેના જે અધિકારીઓ છે કે સચિવો છે ત્યાં સુધી પહોંચતું હોય, એવું બની શકે. બાકી જો પોલીસ ઈચ્છે તો આ પ્રવૃત્તિ બંધ થઈ જાય છે અને એવું થયાના દાખલા પણ છે. દાખલા તરીકે AK સિંઘ જ્યારે અમદાવાદમાં મુકાયા પોલીસ કમિશનર તરીકે, તો તમે જોયું હશે કે સિંધુ ભવનની આજુબાજુ અને બીજે બધે તમે રાત્રે નીકળો તો જાણે તમને એમ લાગે કે આપણે યુરોપમાં છીએ કે શું. એટલા બધા ધમધમતા હતા હુક્કા બાર ને વગેરે વગેરે બધી પ્રવૃત્તિઓ. તો એ જેવી AK સિંઘ સાહેબની નિમણૂક થઈ એટલે તરત બંધ થઈ ગયું, બધું જ બંધ થઈ ગયું. બધા મોટા મોટા શેડ હતા એ બધા સાફ થઈ ગયા અને મોટા મોટા ફાર્મ હાઉસમાં મોટા મોટા શેડ કરેલા, મોટી ખુલ્લી હોટલો કરેલી, એ બધું બંધ થઈ ગયું. કેમ ભાઈ? એક અધિકારી છે કે આ ન જોઈએ તો બંધ થઈ જાય છે.
અને એને આગલા અધિકારી આ બધું શરૂ કર્યું હતું, સ્પોન્સર કર્યું હતું. તો એનો અર્થ એમ છે કે એકે સિંહ સાહેબ વખતે હું પોલીસ સ્ટેશન ન ચાલ્યા જ. એટલે એ જરૂરી નથી કે ભાઈ આ અસામાજિક પ્રવૃત્તિઓ કરતા હોય કે હુક્કાબાર કરતા હોય કે દારૂ કે જુગારવાળા છે એ પોલીસ સ્ટેશન ચલાવી દે છે, એવું પણ નથી. અને એકે સિંહ સાહેબના સમયમાં કોઈ આવી પ્રવૃત્તિ અમદાવાદ શહેરમાં નહોતી, કેમ કે હું એ સમયે જોઈન્ટ પોલીસ કમિશનર હતો. મને ખ્યાલ છે કે એકે સિંહ સાહેબના સમયમાં હા, ચોરી છુપીથી થાય, ડિમાન્ડ એન્ડ સપ્લાય છે, દારૂ પીવનારા છે એટલે દારૂ વેચનારા પણ છે અને એ રહેવાના પણ છે. એ પણ આવી ખુલ્લે આમ, દાખલા તરીકે એક હમણાં જૈમીને જે સ્ટિંગ કર્યો એ રીતે આખું એને શું કહેવાય, જાણે લગ્નની પંગત હોય એમ માણસો બેસીને દારૂ પીવે, એવું ન થાય. પોલીસનો ડર તો હોવો જોઈએ ને કંઈક. આ તો જેને કોઈના લગ્ન હોય ને આમંત્રણ આપ્યું હોય ને બધા બેઠા હોય જમવા, એ રીતે બેઠા હતા. તો આ તો એક વધારે પડતું છે. એટલે આ તો એક જેને કહેવાય ને, આપણે દારૂ વેચવું અલગ છે ને દારૂનો અડ્ડો ચલાવવો એ અલગ વસ્તુ છે. અડ્ડો છે એ એકદમ સિસ્ટમેટિક હોય છે ને આપણે અડ્ડો કહીએ છીએ. અને દારૂ વેચાય છુરી ચોપીથી તો એ વેચાય, ઓકે, ભલે વેચાય, કેમ કે પીનારા છે તો વેચનારા છે, અને એ ડરતા વેચતા હોય તો ભલે એ પ્રવૃત્તિ બરોબર છે. હવે એ પ્રવૃત્તિને આપણે કંઈક આપણે માની શકીએ કે, પણ આ તો વ્યવસ્થિત આખું પ્લાનિંગ હોય. એવી રીતે જ્યારે તમે એક દારૂનો વેપાર શરૂ કરો, અડ્ડો શરૂ કરો, તો એની સામે આખો એક સવાલ છે કે ભાઈ સરકાર શું કરે છે, પોલીસ શું કરે. શું પોલીસને, ઘાટલોડિયા પોલીસને ખબર નહોતી? પહેલી વાત તો એ. શું ઘાટલોડિયા પોલીસના ડી સ્ટાફવાળા આ મંજુબેન અને બીજા જે ભાઈ ઠાકોર છે એની પાસેથી શું દર મહિને પૈસા નહોતા લઈ જતા? શું એની કોલ ડિટેલ પોલીસે તપાસ કરી ખરી? આ બે બુટલેગરોની અને એના પોલીસ સ્ટેશનના સ્ટાફની એની કોલ ડિટેલ જુઓ તો પણ ખબર પડશે કે દિવસમાં 5-5 વખત તો ફોન કરેલા છે, અને છતાં આ અડ્ડો ચાલે છે. તો ખરેખર તો તપાસ તો એ થવી જોઈએ કે ભાઈ આમાં સ્થાનિક પોલીસ સ્ટેશનના કયા અધિકારીનું આમાં સીધી સંડોવણી હતી, કયા અધિકારીના પર્સનલ સ્ટાફની આમાં સંડોવણી હતી, કોણ એને ડેઈલી ટોક કરતું હતું. ખરેખર તો એ તપાસ થવી જોઈએ ને. અને બીજું કે આ રેડ પડ્યા પછી પણ પોલીસ સ્ટેશનના અમુક અધિકારીઓ કે કર્મચારીઓ આ બંને બુટલેગરોની સાથે સતત સંપર્કમાં હશે કે તમે આમ કરો, તમે આમ કરો. તો ખરેખર આ કોલ ડિટેલની તપાસ થઈ છે ખરી? જે તપાસ કરનાર અધિકારી છે એને આપણે પૂછવું જોઈએ કે ભાઈ તમે આ કોલ ડિટેલની તપાસ કરી કે કયા અધિકારીના મેળાપીપણાને કારણે આ અડ્ડો ચાલતો હતો વ્યવસ્થિત રીતે? પણ એ તપાસ નહીં કરે. એ તપાસમાં કોઈને રસ નથી. અને રસ એ છે કે ભાઈ આ પત્રકાર બીજી વખત આવું ન કરે, અથવા તો આ જૈમીનનું અનુકરણ કરીને બીજા પત્રકારો પણ આવા પર્દાફાશ ન કરે, એટલા માટે કંઈક આપણે કરવું જોઈએ એમ માનીને આ જૈમીનની સામેની કાર્યવાહી કરવામાં આવી છે, જેથી કરીને બીજા પત્રકારોને સંદેશો જાય કે આપણે આવું કરવા જઈશું તો ભરાઈ જશું અને પોલીસ આપણે હેરાન કરશે. મૂળ વાત તો આ સંદેશો આપવાનો છે, ડરાવવાનો એક સંદેશો આપવાનો છે અમદાવાદ પોલીસનો, અને એટલે પોલીસે આ કાર્ય કર્યું છે. પરંતુ સરકારમાં બેઠેલા જે આપણા નેતાઓ ચૂંટીને મોકલ્યા છે એ શેના માટે મોકલ્યા છે? એને કંઈ વિચારવાનું નહીં કે આ પોલીસ શું કરી રહી છે? આ પોલીસના વર્તનના કારણે આખી સરકારની આબરૂની ધૂળ ધાણી થઈ રહી છે. એ નહીં વિચારતા હોય? આ ગૃહમંત્રી એ નહીં વિચારતા હોય કે ભાઈ આ અડ્ડા જે જુએ છે આ લોકો આટલો વ્યવસ્થિત રીતે ચાલે છે ને આપણે બધી ફાંકા ફોજદારી કરીએ છીએ જાહેર મંચ ઉપરથી, તો આ લોકો આપણા વિશે શું વિચારશે? એટલે ખરેખર તો પણ સર એક સરકારમાં બેઠેલા જે છે અથવા તો ડીજી સાહેબ જે છે એને આ પ્રશ્ન લેવો જોઈએ હાથમાં. રાજ્યના પોલીસ વડા છે એને નહીં વિચારવાનું કે ભાઈ આ અમદાવાદ પોલીસ કરી રહી છે તદ્દન ખોટું કરી રહી છે. હા, એને માનો કે કોઈ જાહેરનામાનો ભંગ કર્યો છે તો એ તો જામીન લાયક છે, બોલાવીને જામીન લઈ લો, છોડી દો અને સૂચના આપી દો કે બીજી વખત આવું ન થવું જોઈએ, બસ પૂરું થઈ ગયું.
વાત આટલી જ છે, એમાં કેટલો મોટો ઉહાપો કર્યો, જાણે એ આતંકવાદી હોય. જયમીન છે, આ પત્રકાર છે, એ જાણે આતંકવાદી હોય એવી રીતે માહોલ ઉભો કર્યો છે, જાણે અમદાવાદ સિટીને આખા સિટીને ઉખાડી નાખવાનો હોય એવી રીતે પોલીસે આખો માહોલ ઉભો કર્યો છે. તો એ ઉચિત નથી. પણ સર એક છેલ્લો સવાલ કે આ પ્રકારની જ્યારે ઘટના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘટતી હોય, તમે ફરજ નિભાવી છે વિભાગમાં, તો માત્ર શું પીઆઈ જ જવાબદાર હોય છે કે એની નીચેનો સ્ટાફ જ જવાબદાર હોય છે? કારણ કે એની ઉપર એસીપી હોય છે, ડીસીપી હોય છે, પોલીસ કમિશનર પોતે પીસીબી લઈને બેસે છે, એની પાસે ક્રાઇમ બ્રાન્ચ લઈને બેસે છે. માનીએ કે ક્રાઇમ માત્ર ડિટેક્શન મોટા કેસમાં પડ્યું રહેતું હોય તો પણ પીસીબી તો છે ને, તો પીસીબી સીપી સાહેબ છે, આટલા બધા અધિકારીઓ છે, તો હંમેશા નેગ્લિજન્સી માત્ર પીએસઆઈ પીઆઈ પૂરતી જ સીમિત હોય છે કે પછી આખો ઘટનાક્રમ જ્યારે તમે જ કહો છો કે આટલો મોટો લગ્નની અંદર જાણે પંગત કરી અને દારૂ પીરસાતો હોય અને પીવા બેઠા હોય એ પ્રકારનો બહાર હતો દેશી દારૂનો, તો આ આટલું મોટું ઘટનાક્રમ શું આ બધાની નજરની બહાર ચાલ્યો છે? આ સત્યનારાયણની કથા જેવું છે. સત્યનારાયણની કથામાં પ્રસાદ બધાને વહેંચાય કે નહીં? તો પ્રસાદ બધાને મળતો હોય છે. આમાં પોલીસ સ્ટેશનના જે પર્સનલ સ્ટાફ હોય છે અથવા તો ડી સ્ટાફ હોય છે, એના કોન્સ્ટેબલોથી લઈને એના પીએસઆઈ, પીઆઈ, એના એસીપી, ડીસીપી અને પોલીસ કમિશનર સુધી પૈસા જતા હોય છે, અને એટલા માટે આ વ્યવસ્થિત આખું ચાલે છે. ખરેખર તો આમાં કોઈની જવાબદારી જો આપણે ગણવી હોય તો પોલીસ કમિશનરની ગણવી જોઈએ, કેમ કે પોલીસ કમિશનર ચલાવે છે એટલે ચાલે છે ને. પોલીસ કમિશનરની મીઠી નજર છે અથવા તો પોલીસ કમિશનર પૈસા લે છે એટલે આ આખા અડ્ડાઓ ચાલે છે, નહીં તો ન ચાલે. મેં એકે સિંઘની વાત કરી કે એકે સિંઘ ઓનેસ્ટ હતા, જેવી એની નિમણૂક થઈ તેથી સાંજે બધું સંકેલાઈ ગયું. એટલે આ બુટલેગરોને, અસામાજિક તત્વોને બુદ્ધિ બહુ હોય છે, એ ચબરાક હોય છે, હોશિયાર હોય છે. કયો અધિકારી આવે છે એ પ્રમાણેનું એ પોતે કામ કરતા હોય છે. તો એકે સિંઘ સાહેબ સાથે માનો કે એને નિમણૂક થઈને ચાર્જ લીધો તો સાંજે બધું સંકેલ ગયું, તે નાઇટમાં બંધ થઈ ગયું બધું. કેમ? તો ખરેખર આમાં પીઆઈને સસ્પેન્ડ કર્યો છે તો એ બરોબર છે, પણ એની સાથે સાથે પોલીસ કમિશનરની સામે તો એક્શન લેવા જોઈએ. એ નથી લેવાતા એટલે આ પ્રવૃત્તિ ક્યારેય બંધ થવાની નથી. તમે જુઓ કે રાજકોટમાં 75 લાખ રૂપિયાનો તોડ કર્યો ત્યાંના પોલીસ કમિશનરે અગ્રવાલે, અને તેમ છતાં તેમની સામે કંઈ પગલાં ન લેવાના, ખાલી એની બદલી જૂનાગઢ કરવામાં આવી તાલીમ શાળામાં, એ સિવાય કોઈ પગલાં લેવાના નહીં. હવે આ 75 લાખ આરોપી પાસેથી લીધા હોય તો હજી કંઈક આપણે એમાં ઓલું માનીએ કે ભાઈ આરોપીને ખોખરો કર્યો, આ તો ફરિયાદી પાસેથી લીધા હતા. 75 લાખનો તોડ કર્યો તો એ ફરિયાદી પાસેથી લીધા. તો શું ફરિયાદી પાસેથી પૈસા લેવા, 75 લાખ રૂપિયા લેવા, એ ગુજરાત રાજ્યમાં લીગલી છે? શું મુખ્યમંત્રીને આ સમજ નહીં હોય? અને બીજું, એ 75 લાખ રૂપિયા લીધા એમાં સ્થાનિક ધારાસભ્ય, ભાજપના ધારાસભ્ય, ભાજપના સંસદ સભ્યએ પણ મુખ્યમંત્રીને ફરિયાદ કરી હતી લેખિતમાં, છતાં કોઈ એક્શન નહીં. તો જ્યારે આ પ્રકારનો ગુજરાતમાં માહોલ છે, આ પ્રકારનો માહોલ છે, ત્યારે કઈ રીતે આ અડ્ડાઓ અટકશે? અટકે જ નહીં, શક્ય જ નથી. જેની સામે પગલાં લેવાના છે ત્યાં લેવાતા નથી. માત્ર નાના કર્મચારીઓ છે, પીએસઆઈ, પીઆઈ, કોન્સ્ટેબલોની સામે સસ્પેન્શનના પગલાં લઈ અને 3 મહિના પછી એને પાછા ફરજમાં લઈ લે છે, અને પછી વળી પાછા એને ક્રીમ પોસ્ટ આપી દેવામાં આવે છે. એટલે આ આખું દુષ્ચક્ર અટકે એવું છે નહીં. પણ સાહેબ, પોલીસ કમિશનર સામે પગલાં લેવા હોય તો એ તો સરકાર પાસે સત્તા છે, કારણ કે પોલીસ કમિશનરની ઉપર તો સીધા ડીજી સાહેબ છે, એટલે સરકાર જો કંઈક ઈચ્છે તો થાય. મુખ્યમંત્રી લઈ શકે ને. મુખ્યમંત્રી શેના માટે બેસાડ્યા છે? ત્યાં હું ભજન કરવાના છે મુખ્યમંત્રીએ? મુખ્યમંત્રી કેમ એક્શન લેતા નથી? શું મુખ્યમંત્રીને ખબર ના પડે કે આ અમદાવાદમાં જે આટલું આ બધી પ્રવૃત્તિ ચાલે છે, આવા અડ્ડા ચાલે છે, તો હું પીઆઈ કરી શકે? પીઆઈની હિંમત છે? પીઆઈની હિંમત નથી. પોલીસ કમિશનની ઈચ્છા હોય તો જ આટલા અડ્ડા ચાલે, બાકી શક્ય જ નથી.
પણ એમની બદનામી થઈ છે. મુખ્યમંત્રીનો વિસ્તાર હતો, એમના વિસ્તારની અંદર આ દેશી દારૂનો બહાર મળ્યો, જ્યાં પંગતમાં દારૂ પીરસાતો હતો, છતાં પણ અહીંયા તો એ મામલે મૌન છે. તો શું મુખ્યમંત્રીને કોઈ તકલીફ હશે, અથવા તો શું અધિકારીઓ બ્યુરોક્રેટ્સ એટલા પાવરફુલ છે કે એનાથી મુખ્યમંત્રી ડરે છે? હું એવું માનું છું કે આ જેમીને જે સ્ટિંગ ઓપરેશન કર્યું એ મુખ્યમંત્રીનો વિસ્તાર હતો એટલું જ નહીં, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો પણ એ સંસદીય વિસ્તાર છે. જી. એટલે હું તો કહું છું એ બંનેનું નાક કાપ્યું કહેવાય, નાક કપાઈ ગયું કહેવાય. એટલે ખરેખર તો મુખ્યમંત્રીએ આ અંગે એક્શન લેવા જોઈએ. તાત્કાલિક પોલીસ કમિશનરને ભલે સસ્પેન્ડ ન કરી શકે કંઈ નહીં, બદલી તો કરી શકે, પણ બદલી પણ થતી નથી. એનો અર્થ એ છે કે આ મુખ્યમંત્રી પાસે પોલીસ કમિશનરને બદલવાની સત્તા નથી. એટલે આમ કાગળ ઉપર સત્તા છે, પણ જ્યાં સુધી દિલ્હીથી એને સૂચના ન મળે ત્યાં સુધી પોલીસ કમિશનર બદલી શકાતા નથી. આવું આનંદીબેન વખતે પણ થયું હતું. આનંદીબેન એ વખતે અમદાવાદના ભ્રષ્ટ કમિશનર હતા, એને બદલી કરવા માંગતા હતા, છતાં એ બદલી શક્યા નહોતા. અને એ સમયે ઉપરથી એવી સૂચના આપી હતી કે ભાઈ હમણાં બિહારમાં ઇલેક્શન છે, એટલે બિહારી અધિકારીને હમણાં બહુ આપણે ગુજરાતમાં જે છે એને છેડછાડ કરવી નથી, એમ કહીને આનંદીબેનને રોકવામાં આવ્યા હતા. તો હું એવું માનું છું કે પોલીસ કમિશનરને બદલી કરવી હોય તો મુખ્યમંત્રી કરી શકે, પણ આપણા મુખ્યમંત્રી એ ખરેખર ફૂલ ફોર્મના મુખ્યમંત્રી નથી. એ માત્ર દિલ્હીથી સૂચના મુજબ કાર્યવાહી કરનારા મુખ્યમંત્રી છે. આ આપણે સમજીએ તો સ્વાભાવિક છે જ્યાં સુધી દિલ્હીથી લીલી ઝંડી નહીં મળે ત્યાં સુધી આપણા મુખ્યમંત્રી કોઈ એક્શન લઈ શકશે નહીં. હું એવું માનું છું આપણા મુખ્યમંત્રી એક પીઆઈને પણ બદલી શકે એવી સ્થિતિમાં નથી અત્યારે. કેમ કે કેન્દ્રીય ગૃહમંત્રીના વિસ્તારમાં જે પીઆઈ મુકાતા હોય છે એ પણ ત્યાં દિલ્હીથી નક્કી થતું હોય છે. કેમ કે એના જે અહીંયા જે એના ખાસ રાજકીય માણસો હોય છે એની ભલામણ સાથેના આ પીઆઈ મુકાયેલા હોય છે. એટલે આપણે તો એવું માનીએ કે ભાઈ આ પીઆઈને સસ્પેન્ડ કર્યા એ ઘણું કહેવાય. ખરેખર તો એને ન કરી શકે, કેમ કે એ બધા ત્યાં દિલ્હીથી સૂચના મુજબ એપોઇન્ટ થયેલા હોય છે. બીજું હું એમ કહું છું કે જ્યારે પોલીસના અધિકારીઓ એટલે કે પીએસઆઈ પીઆઈ એની નિમણૂકમાં જ જ્યારે તમે લાખો રૂપિયા લેતા હો તો તમે અપેક્ષા કઈ રીતે રાખશો કે એ પોલીસ સ્ટેશનમાં માત્ર સત્યનારાયણની કથા જ કરશે? કેવી રીતે અપેક્ષા રાખશો? લાખો રૂપિયાની ચૂકવણી કરીને આવ્યા છે તો એ પહેલું કામ તો એ કરશે કે એ એટલા પૈસા ભેગા તો કરવા પડશે. 20 લાખ કે 25 લાખ કે 50 લાખ દઈને આવ્યો હોય છે અધિકારી, એ પહેલાં તો એ એકત્ર કરશે ને, એનું કલેક્શન કરશે ને. એ કલેક્શન માટે કોણ આગળ આવશે? તો કે ભાઈ આ અસામાજિક પ્રવૃત્તિ કરે છે, દારૂ જુગાર અડ્ડાવાળા, બીજા બધા હોટલવાળા વગેરે વગેરે. તો આખી સિસ્ટમ એટલી બધી ભ્રષ્ટ થઈ ગઈ છે. પોલીસ અધિકારીઓની નિમણૂકમાં જ પૈસા જ્યારે લેવાતા હોય ત્યારે આપણે અપેક્ષા એ નહીં રાખીએ કે પોલીસ પ્રમાણિકતાથી કામ કરશે. એ શક્ય નથી, કેમ કે સિસ્ટમ સુધારવી પડે અને એ માટે સિસ્ટમ સુધારવા માટે આમ નાગરિકો પાસે એની સત્તા નથી. એની સત્તા રાજકીય રીતે ગૃહ વિભાગને અને મુખ્યમંત્રી પાસે છે. અને એ જો આંખ નીચાવણા કરતા હોય તો પછી આ સિસ્ટમ ક્યારેય પણ સુધરશે નહીં. જી, ધન્યવાદ સાહેબ, તમે જોડાયા. તો આ હતા આપણી સાથે પૂર્વ આઈપીએસ અધિકારી રમેશ સવાણી, કે જેમની સાથે આપણે સંવાદ કરીએ ને કે આખી ઇકોસિસ્ટમ જે ભ્રષ્ટાચારની છે કઈ પ્રકારે સેટ થયેલી છે આ રાજ્યમાં, એના વિશે વાત કરવાની સાથે પત્રકારોને કઈ રીતે અવાજ દબાવવામાં આવે છે તેના વિશે પણ આપણે ચર્ચા કરી. મહત્ત્વની વાત એ પણ છે કે આ રાજ્યમાં જ્યારે જેમણે અવાજ ઉઠાવ્યો છે ત્યારે અવાજ ઉઠાવવા માટે તે એકલો જ બચ્યો છે જ્યારે એમના ઉપર કાર્યવાહી થાય. કારણ કે જ્યારે એક સમૂહ છે એ સમૂહ પોતાની જાતને સમૂહ માને છે, પરંતુ જ્યારે એ સમૂહ પર હુમલો થાય, એ સમૂહ પર જ્યારે તેમને દબાવવાનો પ્રયાસ થાય ત્યારે આ પ્રકારની કોઈ પણ જે એકબીજા સાથે મળીને ચાલતા હોય એ પ્રકારની ઘટના જોવા નથી મળતી. એ જ સ્થિતિ અત્યારે રાજ્યમાં પત્રકારત્વની છે ને, તેના કારણે જ કદાચ પત્રકારત્વની સ્થિતિ હાલ રાજ્યમાં આ છે. અને નાગરિકોના જે ફરજો છે અને નાગરિકોની જે એક પોતે જે કરવાનું છે નથી કરી શકતા, ક્યાંક ને ક્યાંક ડરના કારણે અથવા તો બીજા કોઈ કારણે, તેનું જે આ પરિણામ છે જે
એ તમારી સમક્ષ રોજે રોજ આવે છે અને બાદમાં તમે ભાંડતા રહો છો કે માધ્યમો આ કરે છે, પત્રકારો આ કરે છે, પરંતુ વાંક માત્ર પત્રકારોનો પણ નથી. અહીંયા તો દોષ બંને તરફે છે. માત્ર રાજનેતાઓ પોતાના રાજકીય એજન્ડાઓને આગળ ધરી આ પ્રકારની કાર્યવાહી કરતા રહે છે અને સતત આ પ્રકારની કાર્યવાહીઓ ભૂતકાળમાં થતી આપણે જોઈ છે. જોઈએ ભવિષ્યમાં હજુ શું શું જોવાનું બાકી છે, હું આપને બતાવતો રહીશ. આપના સોમાનના માધ્યમથી વાત હશે જ્યારે તમારા સોમાનની, ત્યારે હંમેશા અમે સોમાન તરીકે અવાજ ઉઠાવતા રહીશું આપના માટે જોડાયેલા રહેજો આ ચેનલ સાથે. નમસ્કાર.